મોબાઈલ છે મામાનો છે મામાનો છે લે આ લે એવું છે મારો નથી કોનો ફોન છે મામાનો ફોન છે સોમનાથ તમારો બધાનું મારી YouTube ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ સરદારમાં આપણે મંદિરે સોમનાથ ભગવાનના દર્શન તો કરી લીધા છે અને મારો ભાઈ રાહુલ મળી ગયો છે આયા ને હવે અમે જાય છે એની રૂમે અત્યારે અને હું પહેલાં એ મંદિરે જ રહેતો હતો સરદાર તો અમે બે જઈએ છીએ એની રૂમે હવે ભાઈ આપણે રાહુલને રૂમે આવી ગયા છીએ રાહુલ કેટલા વિદ્યાર્થી રહે છે આમાં અત્યારે 14 વિદ્યાર્થી છે કાંઈ નહીં તારી રૂમ જો હાલ પહેલાં મારી રૂમ હતા ને જોવા જઈએ આપણે કારણ કે હું પહેલાં અહીંયા રહેતો ને ભાઈ આપણે રાહુલની રૂમે તો જઈએ એવા પણ હવે મારી રૂમે જઈએ હું જ્યાં રહેતો ને 202 નંબરમાં ત્યાં એટલે અત્યારે મને ખૂબ આનંદ આવશે મારી રૂમે જાય ને એટલે હું પહેલાં ત્યાં હું આવી ગયો છું બીજા માળે 202 નંબરમાં હું જ્યાં પહેલાં રહેતો ને ત્યાં હાલો તમને બતાવું જો આ રૂમમાં હું રહેતો હતો પહેલાં અહીંયા મારો ભાઈ સૂતો હતો અને એની બાજુમાં હું હતો અમે બંને ભાઈ સાથે હતા આજ છે 202 હું જે પહેલાં રહેતો હતો આજથી 5 વર્ષ પહેલાં એ રૂમ અત્યારે વાગી ગયા છે બપોરના 4 અને હજી ભોજનાલય ચાલુ છે જે વિદ્યાર્થી ભણીને આવતા હોય ને એના માટે જમવાની સુવિધા પણ અહીંયા ચાલુ છે તો આપણે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણ બાગમાં અંદર અને રાહુલ આ પાછળ બસ છે સવારે કેટલા વાગે ઉપડે છે અત્યારે સવારે એક જાય 6:30 અને બીજી જાય 2:30 અમે દાદા તો એ બસ જતી રાજકોટ આ મંદિર તરફથી આ બસ છે ને ફ્રી ઓફમાં બધાને લઈ જાય રાજકોટમાં અને અત્યારે બાગમાં આપણે આવી ગયા છીએ હું શું મારી સાથે રાહુલ છે ને એક ભાઈબંધ આવી ગયો છે જે રાજુલાનો છે પહેલાં રાહુલ હું અને ઘનો બધા આવતા હોય મંદિરે સેવામાં રવિવારે આવતા શનિવારે ને રવિવારે અડધા આવી વાહને આવડી ગયા અમને તો વાહ ભાઈ વાહ ઘનશ્યામ ગૌશાળામાં આવી ગયા ગીર ગાયું છે ને બધી ગીર ગાયું છે ગયા વર્ષે હું આવ્યો તમ તો વાહ શોખ ખાય તો જો રાહુલે આ છે બધી ગીર ગાયું બોલે ત્રણ આવો છે ગૌશાળામાં સેવામાં આવી આ બધા શેડ હમણાં નવા હમણાં રાહુલ 15 બધા નવા બની ગયા ને હમણાં પાછળ ઓલો ટાંકો દેખાય ને ત્યાંથી પાણી આવે છે મંદિરમાં અને આ નવું બિલ્ડિંગ બને છે અત્યારે અને આ બધા વ્યૂ છે આપણે સરદારના વાડીના વિસ્તારના આ બાળીઓ મહોત્સવ મજા આવતી કા તમે ત્યાં આવતા ને નવા શિબિરમાં હું તો કોરોના પહેલા હતો બધો રહેવાની આવતી મજા કા તને આવે ને ત્યાં રાહુલ આપણને લાવ્યો છે અત્યારે મંદિરમાં અનુષ્ઠાન પીઠમાં એ કે હાલ દર્શન કરવા જાય એમ મેં તો હાલો
હાલા જોરદાર બની ગયું આ બધું નવું બનાવ્યું ને હમણાં નવું કાં? બનાવી દેવાનું. હા હું હતો ત્યારે હતું નહીં આ બધું અત્યારે નવું બની ગયું છે યજ્ઞ ચાલુ છે યજ્ઞ ચાલુ 24 24 ના કલાક 24 કલાકને મેન્સમાં આખો સ્ટેશન આવે એમાં. યજ્ઞ ચાલુ અનુષ્ઠાને આપણે યજ્ઞના દર્શન કર્યા અને હવે પાછા ફરી જઈએ છીએ આપણે સરદારની અંદર સિંહોઈમાં જીવણીમાનું મંદિર છે જે સારણ જોગમાં અહીંયાનું અને એમનો ઇતિહાસ પણ ખૂબ સારો છે યુટ્યુબમાં તમે જોઈ શકો છો તો અમે એના દર્શન કરવા માટે આપણે આ જે રોડ ઉપર હાલ્યા જઈએ છીએ રાજકોટ ભાવનગર હાઈવે છે અને રોડ ઉપર સરદાર સ્વામી ભગવાનનું મંદિર આવેલું છે અને એસટી ડેપોની થોડુંક આગળ જીવણીમાનું મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ આવી ગયા છીએ ત્યારે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જીવણીમાનું મંદિર સરદાર કર્યા દર્શન અને હવે હું જાઉં છું અહીંયાથી રાજકોટ અને રાજકોટ કાલે મારે એક્ઝામ છે અને રાજકોટ આપણે એક એવા યુટ્યુબરને પણ મળવાનું છે કે એની પાસે આવશે આપણને ખૂબ આનંદ જે કોમેડી વિડીયો બનાવે છે યુટ્યુબમાં એને મળવાના છે સારું રાહુલ હા અને રાહુલભાઈ હવે જાય છે સરદાર અને મંદિરે અને હું જાઉં છું અહીંયાથી બસ સ્ટેન્ડ ડેપો બસ સ્ટેન્ડથી રાજકોટ હવે કાલ સવારે 9 વાગે એક્ઝામ છે એના માટે કોણ રાહુલ કાકા આવ્યા છે ભાઈ આમાં રાહુલ કાકા બોલી નહીં કે એને ખાધું છે પાન મને કે બોલવું કેમ મોઢામાંથી નીકળી ગયું હોય તો મેં કીધું ના ભાઈ એવું નહીં થાય આપણે પહોંચી ગયા છે અત્યારે એસટી ડેપો અહીંયાથી રિટર્ન ગો રાજકોટ બરોબર ને તો તારે સુરત કેદી આવવાનું છે નહીં બોલાય કાંઈ વાંધો નહીં ભાઈ તમને બતાવું આ છે સરદારનો ડેપો પપ્પા ક્યાં છે જો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મનસ્વીને રમાડવા તારે વિડીયો ઉતારવો છે મમ્મી શું કરે છે ગીતા હાય તો ગીતા તૈયારી કરે છે અને જવું છે આજે સુરત તું ક્યાં એ જો ગુગુ ટાટા કહી દે ટાટા કે દો મેં નાચું ઘૂમું હરું ફરું કે દો અત્યારે વિક્રમભાઈની ઘેરે રાજકોટ માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હા ભાઈ યુટ્યુબ ચેનલ છે ભાઈ વિક્રમભાઈ ચલાવે છે હમણાં એને કેટલા 2500 થઈ ગયા હા ને 2500 સબસ્ક્રાઇબર થઈ ગયા 2500 સબસ્ક્રાઈબર થઈ ગયા છે છે ભાઈ અત્યારે ને છેલ્લા 6 મહિનામાં કરી નાખ્યા 6 મહિનામાં છે થઈ એટલે સારું હાલે છે વિક્રમભાઈની રીલ્સ બધી કોમેડી વિડીયો બનાવે છે તમે વિડીયો જોતા રહેજો બધા મિત્રોનો સાથ સહકાર સારો છે ભાઈ અને બધા જોવે છે લાઈક કરે છે સબસ્ક્રાઇબ આવે છે બધા મિત્રોને ભાઈ આનંદપૂર્વકથી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને બધાના દિવસો સુમંગલ રહે એવી અમારી પ્રાર્થના ભાઈ ભગવતીના શરણે તો જય દ્વારકાધીશ હા હું વિક્રમભાઈ ગામના છે પાછા હા, એ વાત એ એ તો છે ને કહેવાય ને કે હાડમાં વાલું છે હા તો હું વિક્રમભાઈ ફરવાનું છે બોલો હાલો આજે ફરમાવું તો ભાઈ જો આ ભાઈ આવ્યા છે આપણે મહેમાન થયા છે આજ એટલે અમારા પરિવારમાં મહેમાન એટલે ભાઈ મોટું માન કહેવાય છે મહેમાન પ્રાણ મહેમાનને પાથરે છે અમારા મંડળા માને અમે વગડાના વાસી અમારે હોય હાલે કહે છે કે પેરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યા છે પણ કોકે કીધું છે કે એ મારા પારસમણી છે વાહ ભાઈ કહેવાય છે ને કે આજે એમ કહેવાય કે પારસમણી પ્રમાણે અમારા મહેમાન મહેશભાઈ કાતરિયા અમારા આંગણે ભાઈ પધાર્યા છે તો એનું ભાઈ સ્વાગત કરું છું અને આનંદપૂર્વક મોજ કરી છે આનંદ કરી છે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ દીક્ષાને બોલો ક્યાં છે મનુ ક્યાં મનસ્વી ક્યાં મનસ્વી ક્યાં હાલે સમજો હાલે, મમ્મી શું આપે તો મમ્મી શું આપે જો
આમ ઊંસું જોઈને ખવાય પણ હા એમ આમ જો ઓતરાય ન જાય હો હાલા આયા છે મામાનો છે મામાનો છે લે આ લે એવું છે મારો નથી કોનો ફોન છે મામાનો ફોન છે હે મુકેશભાઈ એવું છે ફોન આવ્યો તો